ઉડે તો જા નકર સીધી ગાડી રિક્ષાની અંદર ઘા. ખાલી તમે આ એક્સિડન્ટ નો વિડિયો જો. જે આ મિત્રો વાત કીધો હવે તમે વિચાર કરતા હશો કે આ ભાઈ કઈ રીતના ગાડી હાંકી રહ્યો હશે કે ખુલ્લી આમ જાહેરની અંદર રિક્ષાની અંદર ગાલી દીધી. જે આ મિત્રો વાત કીધો હાલ એક એક્સિડન્ટ નો એવો વિડિયો વાયરલ થયો છે, વિડિયો જોઈને ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે કે આવી રીતે તો ભાઈ કેવો એક્સિડન્ટ થાય. વિડિયો હાલ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર ઇન્ટરનેટની અંદર તબાહી મચાવી રહ્યો છે. હવે સૌથી પહેલા તમને બધા લોકોના વિડિયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. એની પહેલા કમેન્ટની અંદર તમારે શું કહેવું છે આવા લોકો માટે જે ગાયંગા ફાસ્ટ ગાડી હાંકે છે. સૌપ્રથમ તો બધા લોકોને અપીલ કે ભાઈઓ જેટલી ગાડી હાંકવાની હોય એટલી શકાય, જાજી હકાય નહીં. તમારા 2-5 મિનિટ ગાયંગા પોગન હોય છે એના કારણે ભાઈ તેને આખી જિંદગી ભાઈ પ્રોબ્લેમ આવી જતી હોય છે. પરંતુ જે રીતે રિક્ષાની અંદર ગાલી દીધી, હવે આ વાંક કોનો એ ખબર નહીં, પરંતુ આ વિડિયોની અંદર માહિતી બતાવું એની પહેલા સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, કારણ કે તમારો ભાઈ આવા નવા વિડિયો તમારા સમક્ષ લાવતો હું. હાલ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર વહેલી સવારથી ઇન્ટરનેટની અંદર વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોની અંદર એક ગાડી છે એ રિક્ષાની અંદર ગરી ગઈ છે. હવે આમની અંદર કેટલા લોકોને ઈજા થઈ છે, કોઈને લોકોને વાગ્યું છે કે નહીં એ પણ ખબર નથી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર વહેલી સવારથી વિડિયો વાયરલ થયો છે. હવે તમને બધા લોકોને અપીલ કરું કે ભાઈઓ ગાડી ફાસ્ટ હાંકવી નહીં. હવે રિક્ષાવાળાનો વાંક હોય તો રિક્ષાવાળાનો, કે ગાડીવાળાનો વાંક હોય તો ગાડીવાળાનો. ગાડી ખાઈંગા હાંકી હોય, ફાસ્ટ હાંકી, સ્પીડની અંદર હાંકી હોય, 2-5 મિનિટના કારણે ભાઈ આખી જિંદગી ભાઈ તબાહ થઈ જતી હોય છે, તમારી પણ સામેલા વાળાની પણ. પરંતુ એક્સિડન્ટથી સાવધાન, આવી રીતે ગાડી ચલાવી ન જોઈએ. બધા લોકોને અપીલ કે આવી રીતે ગાડી નહીં હાંકતા. બાકી હાલ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર વિડિયો વાયરલ થયો છે. વિડિયો વિશે તમારું શું કહેવું છે? તમારી શું રાય છે? જે કોઈને કમેન્ટ ની અંદર વિશે વિડિયો શેર કરો. આપણે એક નવો વિડિયો મળશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.